Yes, hello everyone. We are waiting for another 2 minutes. So I think 9 જેટલા પાર્ટિસિપન્ટ જોઈન થયા છે આપણા વેબિનારમાં. વેબિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ બાય ડોક્ટર દીક્ષિત વસાણી આપણી સાથે જોડાવાના છે. સો 2 મિનિટ વેઇટ કરીએ અને 2 મિનિટ પછી આપણે આપણો આ વેબિનાર શરૂ કરવા જઈ રહ્યા છે. તો જેટલા પણ લોકો જોડાયેલા છે, રિક્વેસ્ટિંગ ઓલ ઓફ ધેમ અમારી સાથે આપ બન્યા રહો. હા મૂક્યા છે ચાલુ કેમ છો રાજભાઈ? ઓકે, દેવાંશુભાઈ ઓલ વેલ. આપણે લોકો અમે મ્યુટ કરી રહ્યા છીએ જેટલા પણ પાર્ટિસિપેટ્સ છે એમને, અને લાસ્ટમાં એક સેશન રાખીશું જેમાં તમે તમારો ક્વેશ્ચન હોય સ્ટ્રેસ મેનેજમેન્ટ રિલેટેડ એ તમે ટાઈપ કરી શકશો અને એનો જવાબ ડોક્ટર દીક્ષિત વસાણી આપવાના છે. So before we start, let's introduce ourselves. We are Supatra Dan Foundation and we are connecting NGO to donors. અમારી એક વેબસાઇટ છે www.supatradan.com. સો એના પર બહુ બધા એનજીઓ રજીસ્ટર થયેલા છે અને ડોનર સીધા જ એનજીઓ ને ડોનેશન આપી શકે છે. ડ્યુરિંગ ધ મંથ એન્ડ યર વી આર કન્ડક્ટિંગ સેમિનાર લાઈક ધીસ. પહેલા અમે લિંક્ડઇન પર કરેલો, આ મારો સેકન્ડ સેમિનાર છે વિચ ઇઝ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ. સો જેના લીધે બહુ બધા એનજીઓના કોર્ડિનેટર આજે આપણી સાથે જોડાવાના છે. સાથે સાથે ઓપન રાખેલું છે જેટલા પણ લોકોને લાગતું હોય કે જિંદગીમાં કોઈ પણ ફેઝમાં અથવા તો ડે ટુ ડે લાઈફમાં આપણા વર્કના લીધે, સ્ટુડન્ટ હોય તો એમની સ્ટડીના લીધે, કોઈ સ્પોર્ટ્સ પર્સન હોય તો એમના ગેમના લીધે, અને આઈ થિંક ઘણા બધા સ્ટ્રેસના ટાઈપ્સ હોઈ શકે છે. તો આ બધા જે ડે ટુ ડે રૂટીન લાઈફ છે આપણી સ્ટ્રેસ મુક્ત કઈ રીતે થઈ શકે અને આપણું જે આ માઇન્ડ છે કઈ રીતે ફ્રેશ રાખી શકાય એની માટેની જાણકારી લઈને ડોક્ટર દીક્ષિત વસાણી આપણી સાથે જોડાયેલા છે. સો ડોક્ટર દીક્ષિત વસાણી, આઈ થિંક વી હેવ 15 પાર્ટિસિપન્ટ. આઈ થિંક હજુ એક મિનિટ આપણે વેઇટ કરીએ. 1 મિનિટ પછી આપણે ડોક્ટર દીક્ષિત વસાણીને ઇન્વાઇટ કરીશું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણો જે વેબિનાર કન્ડક્ટ કરી રહ્યા છે લાઈવ આપણે એમની સાથે જવાનું છે. સો જેટલા પણ લોકો અત્યારે જોડાયા છે, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે તમે સુપાત્રદાન અમારું જે આ ફાઉન્ડેશન છે એમના વિશે વધુ જાણકારી મેળવી શકો છો. અમારી વેબસાઇટ છે અને અમને પર્સનલ મેસેજ પણ કરી શકો છો. ઓનલાઈન સેશન્સ અમે આવી રીતે વેબિનાર્સ કરીએ છીએ. અમારી ઓફલાઈન ઇવેન્ટ્સ બી હોય છે. લાસ્ટ મંથમાં અમે વર્લ્ડ એનજીઓ ડે સેલિબ્રેટ કરેલું, ત્યાં મોર દેન 40 એનજીઓ પાર્ટિસિપેટ કરેલા. સો એનજીઓ, ડોનર, સ્ટુડન્ટ્સ બધા જ લોકો જે અહીંયા જોઈન થયેલા છે એ અમારી સાથે એક યા બીજી રીતે જોડાઈ શકે છે. સો વી હેવ 18 પાર્ટિસિપેન્ટ્સ. સો આઈ થિંક ડોક્ટર દીક્ષિત વસાણી આપણે શરૂ કરી શકીએ. Yes, good evening everyone. Good evening members. I welcome you all on today's webinar on stress management. My name is Dr. Dikshit Vasani and I am a consultant physiotherapist and a corporate health consultant. હું છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં કાર્ય કરું છું. બેઝિકલી જે છે એ હું પહેલા સુપ્રપ્રદાન ફાઉન્ડેશનને ધન્યવાદ કરીશ કે એમણે મને ઓપોર્ચ્યુનિટી આપી અને જેના થ્રુ આજે આપણે વેલ્યુએબલ નોલેજ શેરિંગ એક કરન્ટલી લીડિંગ ટોપિક સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર આપણે કરવા જઈ રહ્યા છે. રાજભાઈએ થોડા દિવસ પહેલા મને અપ્રોચ કર્યો હતો અને હી ડિસ્કસ્ડ વિથ મી કે અગર આપણે એક વેબિનાર સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર રાખીએ તો કેવું રહેશે. સો આઈ ટ્રુલી અગ્રીડ વિથ હિમ અને મને ચોક્કસ એવું લાગ્યું કે આ ટોપિક ઉપર ડિસ્કશન થવું જ જોઈએ. સો આઈ એમ ડિલાઇટેડ ટુ હેવ યુ ઓલ હિયર ટુડે. તો આ સેશનની શરૂઆત કરતા પહેલા હું તમને બધાને એક નાનકડો પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારામાંથી કેટલા લોકો એવા છે કે જેમણે આ અઠવાડિયામાં સ્ટ્રેસ અનુભવ્યો હશે? આઈ થિંક મને એવું લાગે છે કે મોટા ભાગના લોકો એવા છે
કે જેમને ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન નાનો મોટો સ્ટ્રેસ જે છે એ બધાને થતો જ હોય છે. કારણ કે સ્ટ્રેસ જે છે એક યુનિવર્સલ એક્સપિરિયન્સ બની ગયો છે. તો સ્ટ્રેસની આ સેશનની શરૂઆત કરતા પહેલા હું એક રિસન્ટ સર્વે જે થયો છે એ રિસન્ટ સર્વે ઉપર એક સ્ટેટિસ્ટિક્સ શેર કરવા માંગીશ. એક સર્વેમાં એકચ્યુઅલી એવું પ્રૂવ થયું છે કે ભાઈ એવા કયા કયા ફેક્ટર્સ છે કે જેના કારણસર આપણે બધા સ્ટ્રેસમાં આવી જતા હોઈએ છીએ, કે આપણે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સનો અનુભવ કરતા હોઈએ. અને આ સર્વે જે છે ખાસ કરીને જે ઇન્ડિયન્સ છે એના ઉપર કરવામાં આવ્યું હતું. તો સૌ પ્રથમ આમાં આવે છે 8% ઇન્ડિયન્સ એવા છે કે જે લોકોને પોતાના ભવિષ્યનો ડર રહે છે. તો એ ભવિષ્યના ડરના કારણસર એ લોકો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ અનુભવતા હોય છે. 3% એવા લોકો છે કે જે લોકોએ પોતાનો જે ગોલ સેટિંગ્સ કર્યા છે એ ગોલ સેટિંગ્સ એ પ્રોપરલી અચીવ કરી શકશે કે નહીં, તો એના વિશે એ લોકોને સ્ટ્રેસ થતું હોય છે. 26% લોકો એવા છે કે જે લોકોને પોતાનું કરંટ વર્ક, જે પોતાનું જે જોબ પ્રોફાઇલ છે કરન્ટલી, એના લીધે એ લોકોને સ્ટ્રેસ થઈ રહ્યો છે. 6% લોકો એવા છે કે જે લોકોને ઇનએડિક્વેટ સ્લીપ એટલે પૂરતી ઊંઘ ન થવાના કારણસર એ લોકો સ્ટ્રેસ અનુભવે. 13% લોકો એવા છે કે જે લોકોને હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ એટલે સ્વાસ્થ્ય સારું ન રહેતું એના કારણસર એ લોકોને સ્ટ્રેસ રહેતો હોય છે. 14% લોકો એવા છે કે જે લોકો રિલેશનશિપ ટ્રબલ્સ એટલે ક્યાંક ને ક્યાંક સંબંધ એ લોકોના સારા ના હોય તો એના લીધે સ્ટ્રેસ થતો હોય છે. 17% લોકો એવા છે કે જે લોકોને ફાઇનાન્શિયલ ઇનસ્ટેબિલિટી એટલે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સના લીધે પણ એ લોકો સ્ટ્રેસ અનુભવે. અને 13% લોકો એવા છે કે જે લોકોને બીજા ઘણા બધા કારણો હોય છે જેના લીધે એ લોકોને સ્ટ્રેસ થતો હોય છે. હવે આ સર્વેમાં એક વસ્તુ એવી પણ જાણવા મળી કે આપણા ઇન્ડિયન્સના અંદર સૌથી વધારે સ્ટ્રેસ કઈ એજ ગ્રુપ્સમાં થતું હોય છે. તો એમાં એવું સાબિત થયું છે કે યંગસ્ટર્સ આર ધી વન કે જેના અંદર સ્ટ્રેસ સૌથી વધારે જોવા મળે. અને એમાં ખાસ કરીને એજ ગ્રુપ 21 થી 30 નું એજ ગ્રુપ આવું છે કે જેના ઉપર 64% લોકો સ્ટ્રેસમાં છે. 30 થી 40 નું એજ ગ્રુપ એવું છે કે જે લોકોને 54% જે છે એ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. અને 40 થી 50% લોકો એવા છે, એજ ગ્રુપ એવી છે કે જે લોકોને 45% જે છે એ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે. સો આ સેશનની ફર્ધર શરૂઆત કરતા પહેલા એક નાનકડો વિડીયો છે. સો એ નાનકડો વિડીયો જે છે આપણે પહેલા એક વખત જોઈશું. I would request to kindly play the video. We all know what it's like to feel stressed, and we all deal with it differently. But how much stress is too much? Your body will let you know when you're overstressed, with muscle tension, difficulty sleeping. You might feel worried, fearful, fatigued, irritable, or રાજભાઈ વિડીયો નથી દેખાઈ રહ્યો. concentrating. રાજભાઈ વિડીયો શો નથી થતો. Of stress, but the consequences can be much larger, both on your life and those around you. Is to keep your stress under control with stress management skills. એને પૈસાથી છે પણ ઘરવાળાથી પણ બીજી રીતે પણ બીજી With રીતે. stress, he was laid off from his job and running out of savings. The financial strain was keeping him up at night. He was irritable and tense and even had digestive problems. At the VA, Mike got help finding ways to manage his stress, such as thinking differently about his problems and making time for hobbies and activities like walking his dog. The physical activity helped Mike relax and be mindful of his stress, and he learned some new problem-solving skills. He focused on potential solutions and not just the problems, even progress, like visualizing himself starting a new job. Getting exercise and thinking positively helped Mike get back into the job market. Finding ways to physically relax can be extremely helpful. Joe was feeling detached from his grandkids as his aches and pains ચાલો રાખીને જઈએ. from keeping up. But since Right, driving જે હાલ જોયું જલ્દી ભાઈને and started doing ચડતો light તાન ઉતરી જાય એ તો તોફાન. that he feels better, both physically and emotionally,
and is able to enjoy more time with his family. Relationship problems? We've all had them. George and Vicky's relationship was suffering due to time management related stresses. Working late, arguing over who would pick up the kids, and spending their only time together in silence. Time constraints led the Johnsons to stop cooking meals, and their new fast food diet took its toll on their wallets and their waists. The Johnsons took a stress management class at the VA and learned that making a plan and sticking to it could ease their stress. They used problem-solving skills to determine who would pick up the kids and make dinner on which days. And in the process, they made time to go on walks together. They learned no matter how challenging life becomes, help is available. To learn more about how to manage stress, talk with your healthcare provider or visit www.prevention.va.gov. VA healthcare is defining excellence in the 21st century. યસ સો આ એક શોર્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો હતો કે જેમાં ખરેખર સ્ટ્રેસ શું હોય છે અને સ્ટ્રેસને આપણે કયા કયા વેઝ થ્રુ સારી રીતે મેનેજ કરી શકીએ. તો આજના સેશનમાં આપણે કયા કયા ટોપિક્સ ઉપર ધ્યાન દોરીશું, જેમાં સૌ પ્રથમ આવે છે કે સ્ટ્રેસ ખરેખર શું છે અને સ્ટ્રેસની આપણા શરીર ઉપર શું અસર થતી હોય છે. નેક્સ્ટ, વોટ આર ધી પ્રુવન પ્રેક્ટિકલ ટેકનિક્સ કે જેના થ્રુ આપણે સ્ટ્રેસને સારી રીતના મેનેજ કરી શકીએ. હાઉ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ રિસાઇલન્સ ફોર લોંગ ટર્મ વેલબિંગ અને કેવી રીતના આપણે પોતાનું એક પર્સનલાઇઝ્ડ જે છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લાન બનાવી શકીએ. તો સૌપ્રથમ સ્ટ્રેસ ખરેખર શું છે? સ્ટ્રેસ ઇઝ અવર બોડીઝ નેચરલ રિસ્પોન્સ ટુ પ્રેશર. એ આપણો દબાણ પ્રત્યેનો કુદરતી પ્રતિભાવ છે. સ્ટ્રેસ આમ જોવા જઈએ તો એ શરીરનો એક સામાન્ય ભાગ છે, એક જીવનનો સામાન્ય ભાગ છે. નાના ડોઝમાં સ્ટ્રેસ આપણને ખરેખર મદદરૂપ થઈ શકતું હોય છે. જેમ કે અગર ઓફિસમાં કોઈ ડેડલાઇન્સ અગર પૂરી કરવી હોય સમયસર, તો એ સમયસર ડેડલાઇન્સને પૂરી કરવામાં સ્ટ્રેસ આપણને મોટિવેટ કરે. એવી જ રીતે જ્યારે કોઈ ચેલેન્જિંગ સિચ્યુએશન્સ આવે છે, તો એ ચેલેન્જિંગ સિચ્યુએશન્સમાં સારું પરફોર્મ કરવામાં પણ આપણને સ્ટ્રેસ મદદ કરે છે. બટ ધ ઓનલી થિંગ ઇઝ સ્ટ્રેસ હેઝ ટુ બી ઇન અ કંટ્રોલ્ડ મેન. પણ જ્યારે સ્ટ્રેસ ક્રોનિક થઈ જતું હોય છે, ત્યારે ડેફિનેટલી એ આપણું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ અસર કરી શકતું હોય છે. હવે આ સ્ટ્રેસ પાછળનું સાયન્સ શું હોય છે? જ્યારે પણ આપણે કોઈ સ્ટ્રેસનો સામનો કરીએ છીએ, તો ત્યારે શરીરના અંદર લડાઈ કાં તો ભાગી જવાની પ્રકૃતિ ક્રિયા જે છે, જેને આપણે ક્રિયા નોર્મલ જે ક્રિયા કહેતા હોઈએ છીએ, એ ક્રિયા ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે ફાઇટ ઓર ફ્લાઇટ મેકેનિઝમ કહીએ છીએ. આ ફાઇટ ઓર ફ્લાઇટ મેકેનિઝમ દરમિયાન શરીરના અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે, જેમાં સૌ પ્રથમ આપણા મગજના અંદર એડ્રિનલ ગ્લેન્ડ્સ હોય છે. એ એડ્રિનલ ગ્લેન્ડ્સના અંદર સ્ટ્રેસ હોર્મોન્સ એડ્રિનાલિન અને કોર્ટિઝોલ જે છે એ સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થતું હોય છે. ત્યારબાદ આપણી શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ વધી જતી હોય છે, હૃદયના ધબકારા વધી જતા હોય છે અને આપણું શરીર જે છે જકડાબળની સ્થિતિમાં આવી જતું હોય છે. સો આ પ્રકારના બોડીના અંદર જે રિસ્પોન્સ અને જે ચેન્જીસ ક્રિએટ થતું હોય છે, એ જ્યારે પણ આપણે કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાં એન્ટર થઈએ છીએ, તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાંથી ઓવરકમ કરવા કાં તો એને કોપ અપ કરવામાં આપણને મદદરૂપ થતું હોય છે. એક ઉદાહરણ જોઈએ તો અગર સમજો કે અગર તમારી પાછળ કૂતરું પડ્યું હોય, તો ત્યારે બેઝિકલી આપણે શું કરતા હોઈએ? ત્યારે આપણે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ. તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાંથી બહાર નીકળવા માટે શરીરમાં જે આ બધા ફેરફારો થતા હોય છે, એ ફેરફારો આપણને એમાં મદદરૂપ થતા હોય છે. પણ જો ડેલી બેઝિસ ઉપર જેમ કે વર્ક પ્રેશર હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી હોય, ત્યારે આ પ્રકારના જે સ્ટ્રેસફુલ રિસ્પોન્સીસ બોડીમાં જે જનરેટ થતા હોય છે, એ આપણા શરીર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ હેલ્પફુલ નથી. એક બીજું ઉદાહરણ એ વાત કરું તો સમજો કે આપણે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લઈએ છીએ, કોઈ ઇવેન્ટમાં પાર્ટ લઈએ છીએ, ત્યારે શું થતું હોય છે? ત્યારે પણ આપણા હૃદયના ધબકારા વધી જતા હોય છે, આપણા હાથ અને પગમાંથી પરસેવો છૂટે છે, પેટમાં ચૂક આવે છે. તો આ રિસ્પોન્સીસ આપણને ત્યાં સારું પરફોર્મ કરવામાં અને બેટર પરફોર્મ કરવામાં હેલ્પફુલ થતું હોય છે. પણ આ જ રિસ્પોન્સીસ જો સાયકોલોજીકલી અગર ટ્રિગર થતું હોય છે,
તો આપણા શરીર માટે જે છે એ નુકસાનકારક થતું હોય છે. હવે એ કયા કયા ટ્રિગર્સ છે કે જેના થ્રુ આપણે સ્ટ્રેસ અનુભવતા હોઈએ છીએ. સમયસર સારું કરવું કામ અને સમયસર પૂરું કરવું એ આજના કોર્પોરેટ જગતની સૌથી મોટી માંગ છે. જે લોકો સમયસર કામ પૂર્ણ નથી કરી શકતા એ બધા જ લોકોને ખૂબ જ સ્ટ્રેસ અનુભવતા હોય. સ્ટ્રેસ આજે એક એવી સ્થિતિ છે કે મોટાભાગના લોકો તેનાથી બચી શકતા નથી. તે કામ હોય, અભ્યાસ હોય, શારીરિક તકલીફ હોય, ફાઇનાન્શિયલ તકલીફ હોય, ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, એક યા બીજા કારણસર લોકો રોજિંદા જીવનમાં સ્ટ્રેસનો અનુભવ કરતા જ હોય છે. આજે સ્ટ્રેસ ખાલી ફક્ત બિઝનેસ પ્રોફેશનલ્સમાં, વર્કિંગ પ્રોફેશનલ્સ કે એન્ટરપ્રિન્યોર્સમાં જોવા મળે છે એવું નથી, પણ સ્ટ્રેસ આજે બાળકોમાં, વૃદ્ધોમાં, યુવતીઓમાં, વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો સ્ટ્રેસ જે છે ઇટ્સ એન ઇનેવિટેબલ પાર્ટ ઓફ લાઈફ. કામમાં પ્રોજેક્ટનું મળવું એની સાથે સ્ટ્રેસ આવવાનો જ. પૈસાની કમાણી સ્ટ્રેસની સાથે જ આવે. કોઈ પણ સંબંધની જ્યારે શરૂઆત થતી હોય ને તો એમાં સીડ ઓફ સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસનું બીજ હોય જ છે, પણ એ ક્યારે બહાર આવે છે આપણને ખબર નથી. લાઈફના અમુક તબક્કામાં જે છે આ સીડ ઓફ સ્ટ્રેસ અંકુરિત થાય જ છે. તો એ કામ હોય, પૈસા હોય કે સંબંધ હોય, સ્ટ્રેસ જે છે એ રહેવાનો ને રહેવાનો જ. એટલે જ સ્ટ્રેસ ઇટ્સ એન ઇનેવિટેબલ પાર્ટ ઓફ લાઈફ, બટ ટુ મેનેજ ઇટ ઇટ્સ અ કમ્પલસરી પાર્ટ ઓફ લાઈફ. સ્ટ્રેસને મેનેજ કરતા આપણે શીખવું જ પડશે. અગર કોઈ એવું સ્ટ્રેસ કહે છે, કોઈ એવું વ્યક્તિ કહે છે કે મને સ્ટ્રેસ નથી, એવું પોસિબલ જ નથી. આજે સ્ટ્રેસ રહેવાનો જ છે. તો આ ટ્રિગર્સમાંથી ઓવરકમ કરવા માટે આપણે પર્સનલ સ્ટ્રેસ અવેરનેસ જે છે એ થવું જરૂરી છે. એટલે આપણે કેવી રીતના આ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાં અવેર થઈ શકીએ, તો એના માટે એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે જેને આપણે સ્ટ્રેસ જર્નલ કહીએ છીએ. તો સ્ટ્રેસ જર્નલ બેઝિકલી શું છે કે સ્ટ્રેસ જર્નલ ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ કે જેના થ્રુ આપણે સ્ટ્રેસને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકીએ. આના થ્રુ આપણે સ્ટ્રેસફુલ ટ્રિગર્સ શું છે, જ્યારે પણ આપણે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાં આવીએ છીએ તો ત્યારે આપણે એને રિએક્ટ કેવી રીતના કરીએ છીએ, અને આ સ્ટ્રેસફુલ સિચ્યુએશન આપણે કેવી રીતના બહાર નીકળીશું, આપણે કોપ અપ કરી શકીએ, એને પ્રોપરલી ટ્રેક કરવામાં જે છે એ આપણને મદદરૂપ થતું હોય છે. તો આ સ્ટ્રેસ જર્નલને બેઝિકલી એના બેનિફિટ્સ શું છે, એમાં સૌ પ્રથમ આપણે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્ટ્રેસના રિએક્શન અને એના સ્ટ્રેસના કારણો કયા છે એને તમે પ્રોપરલી ડોક્યુમેન્ટ કરશો તો એનાથી એક પ્રોપર ટ્રિગર્સ અને પેટર્ન્સ આઈડેન્ટિફાઈ થતી હોય છે. એટલે કે તમે જ્યારે પણ કોઈ સ્ટ્રેસમાં આવો છો તો કયા કારણથી જે છે એ સ્ટ્રેસ તમને ફીલ થયું, ત્યારે તમે કેવી રીતના રિએક્ટ કર્યું, અગર તમે એને પ્રોપરલી ટ્રેક કરશો તો એ પેટર્ન જે છે ક્લિયરલી આઈડેન્ટિફાઈ થતી હોય છે, અને એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન વખતે જે એક અવેરનેસ આપણને ક્રિએટ થતી હોય છે. તો નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. જ્યારે તમે સ્ટ્રેસર એટલે જેના થ્રુ સ્ટ્રેસ થતું હોય, અગર તમે એને પ્રોપરલી ઓળખતા શીખી જાઓ છો તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ જે છે તમે સ્ટ્રેસને નેક્સ્ટ ટાઈમ સારી રીતના મેનેજ કરી શકો છો. સારી રીતના તમે ઇમોશનલ સ્ટેબિલિટી જનરેટ કરી શકો છો, અને એના પ્રોગ્રેસને તમે સારી રીતના ટ્રેક પણ કરી શકો છો. આ સ્ટ્રેસ જર્નલને બેઝિકલી આપણે યુઝ કેવી રીતના કરવાનું હોય છે, આમાં તમારે ડેલી રૂટીન જે છે એ એન્ટ્રીઝ રેગ્યુલરલી કરવાની હોય છે. તમે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આવ્યા છો, બરાબર, એને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે કે ભાઈ કયા કારણથી જે છે તમે સ્ટ્રેસમાં. તો પ્રોપર રેગ્યુલર એન્ટ્રી કર્યા પછી, બરાબર, એ સિચ્યુએશનને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. એ સિચ્યુએશનમાં તમે કેવી રીતના રિએક્ટ કર્યું એને આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ વોટ વોઝ યોર રિએક્શન ડ્યુરિંગ યોર દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન. ત્યારબાદ તમારા એ સિચ્યુએશનમાં થોટ્સ શું હતા એને એનાલાઇઝ કરો, એટલે જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે કોઈ આવી સિચ્યુએશનમાં આવો છો તો તમને ખ્યાલ આવે કે તમારે રિએક્ટ કરવાનું છે કે રિસ્પોન્ડ કરવાનું છે. બીજું કે જ્યારે પણ તમે સિચ્યુએશનમાં આવો છો ત્યારે કઈ તમે કોપિંગ મેકેનિઝમ્સ એટલે કેવી રીતે તમે એમાંથી બહાર આવો છો એને તમે નોટ ડાઉન કરો.
પ્રોપર ગોલ સેટિંગ્સ કરો અને એને રેગ્યુલરલી રિવ્યુ કરતા. તો આનાથી જે છે એ ચોક્કસ તમને ક્યાંક ને ક્યાંક પ્રોપરલી સ્ટ્રેસને મેનેજ કરવામાં મદદરૂપ થતું હોય છે. હવે આપણે એ જોઈએ કે કઈ કઈ ફિઝિકલ ટેકનિક્સ છે કે જેના થ્રુ આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકતા હોઈએ છીએ. સ્ટ્રેસ એ લોકોની નિર્ણય લેવાની ક્ષમતા, વિચારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસને ઘટાડતું હોય છે. મૂંઝવણ, અનિદ્રા અને થાક આ બધા જ સમસ્યાઓ જે છે એ સ્ટ્રેસના કારણે થાય છે. તો આ બધી જ આડઅસરોથી બચવું અને તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્ટ્રેસને કંટ્રોલ કરવાના પ્રયત્નો એ ખૂબ જ જરૂરી હોય છે. તો આના માટે સૌથી પહેલા જે ફિઝિકલ ટેકનિક જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એ છે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ. તો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ એ સૌથી સિમ્પલેસ્ટ અને મોસ્ટ ઇફેક્ટિવ ટેકનિક છે કે જેના થ્રુ તમે સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકો. બેઝિકલી જ્યારે પણ તમે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરો છો તેનાથી ફાયદો શું થતો હોય છે કે તમારી નર્વસ સિસ્ટમ જે છે એ નર્વસ સિસ્ટમ તમારી કાઉ ડાઉન એ રિલેક્સ થઈ જતી હોય છે, કામ ડાઉન થઈ જતી હોય છે અને કુલ ડાઉન થઈ જતી હોય છે. મોટા ભાગની તમે જે પણ બીમારીઓ છે જેમાં હૃદયની તકલીફ છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે એ બધું સ્ટ્રેસના કારણે થતું હોય છે. તો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ અલ્ટિમેટલી જે છે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાં જ્યારે પણ આપણે પરફોર્મ કરીએ છીએ તો એ આપણું ફોકસ ત્યાં સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી ડાયવર્ટ કરીને જે છે એ આપણા શરીર તરફ અને આપણા બ્રેઇન તરફ લઈ જતું હોય છે અને ઓવરઓલ જે છે આપણે ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરતું હોય. સેકન્ડ ઇઝ ફિઝિકલ એક્સરસાઇઝીસ. તમે જ્યારે પણ કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ પરફોર્મ કરો છો અને વર્લ્ડ હેલ્થ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને એવું પ્રૂવ કર્યું છે કે જે વ્યક્તિઓ રોજની 20 થી 30 મિનિટની મોડરેટ એક્સરસાઇઝીસ કરતું હોય છે એ સૌથી બેસ્ટ સ્ટ્રેસ રિલીવર છે. હવે આ ફિઝિકલ એક્સરસાઇઝીસમાં કંઈ પણ હોઈ શકે. એ તમારી ગમતી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોઈ શકે, શોર્ટ વોક્સ હોઈ શકે, યોગા પણ હોઈ શકે. તમે જ્યારે પણ કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ પરફોર્મ કરો છો તો ત્યારે આપણા બ્રેનના અંદર એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ હોય છે. એ એન્ડોર્ફિન હોર્મોન્સ રિલીઝ થતું હોય છે. આ એન્ડોર્ફિન્સ નેચરલી બોડીની ટાયર્ડનેસ અને પેઇનને કંટ્રોલમાં લાવવામાં આપણને મદદ કરતું હોય છે. સાથે સાથે જે સ્ટ્રેસ હોર્મોન્સની મેં પહેલા વાત કરી, એડ્રીનાલિન અને કોર્ટિઝોલ, તો એ સ્ટ્રેસ હોર્મોન્સને પણ કંટ્રોલમાં લાવવા માટે આ ફિઝિકલ એક્સરસાઇઝીસ છે તે આપણને હેલ્પફુલ થાય છે. જેમ કે સમજો કે તમારી કોઈ ઓફિસ વર્કિંગ આર્સ હોય છે તો એ ઓફિસ વર્કિંગ આર્સમાં જ્યારે પણ તમને એવું લાગે છે કે ભાઈ તમારું સ્ટ્રેસનું બર્ડન એ સમય ઉપર વધી રહ્યું છે તો ત્યારે તમે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ અને શોર્ટ વોક્સ અગર પરફોર્મ કરશો તો ડેફિનેટલી જે છે એ તમને સ્ટ્રેસને મેનેજ કરવામાં અને આગળના સમયમાં પ્રોડક્ટિવ અને ક્વોલિટી વર્ક કરવામાં જે છે એ તમને હેલ્પફુલ થતું હોય છે. નાઉ ધ નેક્સ્ટ પાર્ટ ઇઝ ઇમોશનલ એન્ડ મેન્ટલ વેલબિંગ. એના થ્રુ કેવી રીતના જે છે તમે સ્ટ્રેસને સારી રીતના મેનેજ કરી શકો છો. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે મેડિટેશનનો. આપણને બધાને જ ખબર છે અવાજ બંધ થઈ ગયો. યસ જસ્ટ હોલ્ડ ઇટ. યસ દીક્ષિતભાઈ હવે તમે વાત કરી શકો છો. યા ઇઝ ઇટ ક્લિયર? યા સો એ નેગેટિવ થોટ્સને ઓવરકમ કરવા માટે મેડિટેશન જે છે એ બહુ જ મદદરૂપ સાબિત થયું. મેડિટેશન બેઝિકલી એના માટે ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ તમારે કન્સિસ્ટન્ટલી એને પરફોર્મ કરવું જરૂરી છે. મેડિટેશનમાં બેઝિકલી તમે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ફોકસ કરી શકો છો. તમારું બેઝિકલી જે આજ્ઞા ચક્ર, આ બે આઈબ્રોસ વચ્ચે જે ચક્ર આવતું છે તેને આપણે આજ્ઞા ચક્ર કહેતા હોઈએ એના ઉપર પણ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. બટ એને રેગ્યુલરલી પરફોર્મ કરવું જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. યુ કેન સ્ટાર્ટ વિથ 5 મિનિટ્સ ઇનિશિયલી.
નોટ નેસેસરી કે તમે સવારના ટાઈમ પર જ આને પરફોર્મ કરી શકો છો, કે તમે સવારે પણ પરફોર્મ કરી શકો છો, બિફોર ગોઈંગ ટુ બેડ પણ તમે પરફોર્મ કરી શકો છો, એન્ડ ડ્યુરિંગ યોર ઓફિસ આર્સ તમે ફ્રીક્વેન્ટલી તમારા ઓફિસ આર્સ દરમિયાન 5 મિનિટનું મેડિટેટિવ બ્રેક્સ તમે લેશો તો ડેફિનેટલી જે છે એ તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સમાંથી ચોક્કસ બહાર નીકળો છો. અને સાથે મેં તમને જે વાત કરી કે ભાઈ જે પણ સ્ટ્રેસના લીધે જે ફિઝિકલ હેલ્થ પ્રોબ્લેમ્સ થતું હોય છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ્સ છે, તો એમાંથી પણ ઓવરકમ કરવા માટે આ મેડિટેટિવ ટેકનિક્સ જે છે તમને હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે પોઝિટિવ એટીટ્યુડ. આમાં મોટાભાગે થતું શું હોય છે, કમ્પેરિઝન. સો બીજાઓ સાથે સરખામણી અને બીજા જેવા બનવાની ઈચ્છા ઘણા લોકોના જીવનમાં આજે ચિંતાનું સૌથી મોટું કારણ છે. હંમેશા તમારા જીવનમાં જે વસ્તુઓ છે એના ઉપર ધ્યાન દોરો, જે વસ્તુઓ નથી કાં તો જે વસ્તુઓ તમે પ્રાપ્ત કરવા માંગો છો તેના વિશે ઓછું વિચારો. તમારા જીવન અને તમારી સિદ્ધિઓ માટે હંમેશા જે છે એ ગ્રેટિટ્યુડ એટલે આભાર વ્યક્ત કરતા શીખો અને તમારી પોઝિટિવ સાઈડને હંમેશા ધ્યાનમાં રાખો. સો રેધર દેન ફોકસિંગ મોર અપોન ધી નેગેટિવ સાઈડ, અગર તમે તમારી પોઝિટિવ સાઈડ અને જે વસ્તુઓ તમારી પાસે છે અગર તમે એના ઉપર ફોકસ કરશો તો એ ડેફિનેટલી જે છે એ ઓવર થોટ તમે મદદ કરશો. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ એવી સિચ્યુએશનમાં આવી જઈએ છીએ કે જે આપણને ગમતી નથી હોતી, કાં તો એ બોડીમાં બહુ જ ઓકવર્ડ સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે. સો આવા પ્રોબ્લેમ્સમાં રેધર દેન ફોકસિંગ મોર અપોન ધી પ્રોબ્લેમ્સ, અગર તમે એ પ્રોબ્લેમનો સોલ્યુશન શોધવા તરફ અગર ધ્યાન આપશો તો એ ડેફિનેટલી જે છે તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થતું હોય છે. તો આનાથી થાય છે શું કે નિરાશા છે, ઉદાસી છે, તણાવ છે, એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ જે છે તમે એને કંટ્રોલ્ડ વેમાં જે છે એને મેનેજ કરી શકશો. સો નેક્સ્ટ જે ટેકનિક્સ હોય છે એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ટેકનિક્સ છે. એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ટેકનિક્સમાં સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે સ્લીપ ક્વોલિટી. આજે જે મેં તમને વાત કરી કે ભાઈ યંગસ્ટર્સના અંદર સ્ટ્રેસ સૌથી વધારે જોવા મળે છે, એનું એક રીઝન એ પણ છે કે એમાં પણ એક સર્વે એવો થયો છે કે મોટા ભાગના લોકો જે પણ યંગસ્ટર્સ છે એના અંદર ક્યાંક ને ક્યાંક સ્લીપ ડિસ્ટર્બન્સીસ વધારે જોવા મળે છે. આજે મોટા ભાગના યંગસ્ટર્સ અગર તમે જોશો ને તો એ લોકોનું જે સ્લીપ સાયકલ જે છે ને એ 11 વાગ્યા પછીથી શરૂ થતું હોય. એ લોકો 11 વાગે, 11:30 વાગે, 12 વાગે જે છે એ લોકો ઊંઘવાનો પ્રયત્ન કરતા હોય છે. તો રિસર્ચ એવું કહે છે કે અગર રોજની તમે 7 થી 8 કલાકની ક્વોલિટી સ્લીપ અગર તમે લેશો તો એ ક્વોલિટી સ્લીપ જે છે એ તમને ક્યાંક ને ક્યાંક તમારા સ્ટ્રેસ હોર્મોન્સને કંટ્રોલ કરવામાં એ હેલ્પફુલ થતું હોય છે, તમારા થોટ્સને કંટ્રોલ કરવામાં હેલ્પફુલ થતું હોય છે. તમે સવારે જયારે ઉઠો છો તો ત્યારે તમારે વધારે એનર્જેટિક અને વધારે પ્રોડક્ટિવ તમે ફીલ કરશો. ટાયર્ડનેસ જે સવારે ઉઠતાની સાથે જે ઘણા લોકોને જે લાગતું હોય છે એ ટાયર્ડનેસ જે છે એ તમને ફીલ નહીં થાય. સો સ્લીપ જે છે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે જેના થ્રુ તમે સ્ટ્રેસને સારી રીતના મેનેજ કરી શકો છો. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ યોર ડાયટ એન્ડ ન્યુટ્રિશન. તો હેવી ફૂડ્સ છે, પ્રોસેસ્ડ ફૂડ્સ છે, શુગર્સ છે, પછી કેફીન છે, આ બધી વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણી બોડી ઉપર ખરાબ અસર કરે છે. તો રેધર દેન ટેકિંગ ઓલ ધોઝ અનપ્રોસેસ્ડ ઓર અનહાઇજેનિક ફૂડ્સ, અગર તમે લાઇટ અને બેલેન્સ્ડ ડાયટ ઉપર ફોકસ કરશો which should include macronutrients અને micronutrients both. મેક્રોન્યુટ્રિયન્ટ્સ ના અંદર જે વસ્તુ ઇન્ક્લુડ થાય છે એ છે તમારી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એન્ડ ફેટ, અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ના અંદર આવે છે તમારું વાઇટામિન્સ અને મિનરલ. તો અગર મેક્રોન્યુટ્રિયન્ટ્સ ની અગર આપણે વાત કરીએ તો એમાં સૌથી મેજર પોર્શન જે તમારા ડાયટમાં હોવો જોઈએ એ છે પ્રોટીન. બટ આજે ઇન્ડિયન ડાયટની અગર હું વાત કરું ને તો એમાં મોટા ભાગે 70 to 80% કાર્બોહાઈડ્રેટ્સ હોય, 10% જે છે એ તમારું પ્રોટીન હોય છે, અને ફેટ તો ચોક્કસ હોય જ છે બીકોઝ આપણે ઓલવેઝ જે પણ ફૂડ હમણાં રિસન્ટલી જે કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ તેમાં મોટા ભાગે પેકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ હોય છે ને એના અંદર ફેટ, અનહેલ્ધી ફેટ જે છે એનું કમ્પોઝિશન સૌથી વધારે હોય છે.
તો અગર આપણે પ્રોટીન ઉપર વધારે ફોકસ કરીશું, બીકોઝ વી નો કે પ્રોટીન જે છે એ રિપેર મેકેનિઝમ છે. એ શરીરના અંદર જે વેર એન્ડ ટેર થતું હોય છે, એ વેર એન્ડ ટેરને ઓવરકમ કરવા માટે અને રિપેર કરવા માટે પ્રોટીન જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો કન્ઝ્યુમ મોર પ્રોટીન ફૂડ, કે જેના અંદર જે છે એ કઠોળ આવે છે, સોયા ચંક્સ આવે છે, કઠોળમાં તમે કંઈ પણ લઈ શકો છો, પનીર છે, ટોફુ છે, પછી કોટેજ ચીઝ આવે છે, બરાબર. આ બધી વસ્તુના અંદર જે પ્રોટીન કન્ટેન્ટ સૌથી વધારે હોય છે, આ પ્રોટીન કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાથી યુ વિલ ફીલ લાઇટર, યુ વિલ ફીલ મોર એનર્જેટિક, અને ચોક્કસ ઓવરઓલ જે છે એ તમને સ્ટ્રેસને મેનેજ કરવામાં હેલ્પફુલ થતું હોય છે. તો ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. આજે ટાઈમ મેનેજમેન્ટનો જે છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇમ્પ્રોપર કાં તો પુઅર ટાઈમ મેનેજમેન્ટ એ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસના અંદર વધારો કરતો હોય છે. આપણે સવારથી લઈને સાંજ સુધી આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે વી વર્ક હાર્ડ, આપણે ઘણી બધી વસ્તુઓ એક સાથે મેનેજ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, બટ સમહાઉ ક્યાંક ને ક્યાંક એટ ધી એન્ડ ઓફ ધી ડે આપણે એ રિઝલ્ટથી ખુશ નથી હોતા. એનું રીઝન એક જ છે કે આ તો પુઅર ટાઈમ મેનેજમેન્ટ થયો છે. તો ટાઈમ મેનેજમેન્ટ તમે ઓવરકમ કેવી રીતના કરી શકો? તો એમાં સૌથી પહેલા તમારે તમારા ટાસ્કને પ્રાયોરિટાઇઝ કરતા શીખવું પડશે, કે તમારા કાર્યને પ્રાયોરિટાઇઝ કરો અને ગોલ સેટિંગ્સ કરો. બીજું કે જે વર્ક તમને એવું લાગે છે કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એ વર્કને તમે બીજાને ડેલિગેટ કરી શકો છો. એક સ્કેડ્યુલ ક્રિએટ કરો અને એ સ્કેડ્યુલને રૂટીનલી ફોલો કરવાનો પ્રયત્ન કરો. તમે એને રૂટીનલી ફોલો કરશો તો ડેફિનેટલી જે છે તમારું રિઝલ્ટ વધારે પ્રોડક્ટિવ હશે, એ ક્વોલિટી રિઝલ્ટ તમને આપવામાં મદદ કરશે. સેકન્ડ ઇઝ સેટ રિયલિસ્ટિક ડેડલાઇન્સ. આમાં ઘણી વખત આપણે શું કરીએ છીએ કે ગોલ સેટિંગ્સ તો કરીએ છીએ, એના માટે ડેડલાઇન્સ પણ આપણે રાખતા હોઈએ છીએ, પણ ઘણી વખત શું થાય છે કે એ ડેડલાઇન્સ રિયલિસ્ટિક નથી હોતી, અને એનું આઉટકમ શું હોય છે, આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ રિઝલ્ટ મળતું નથી, અને અગેન એનાથી આપણને શું થાય છે, સ્ટ્રેસ થતો હોય. તો અગર કોઈ લાંબુ કાર્ય છે, એ લાંબા કાર્યને અગર તમે ફ્રીક્વન્ટલી ડિવાઈડ કરીને અગર કામ કરશો ને, તો એ ચોક્કસ એનું રિઝલ્ટ સારું હોય છે અને પ્રોડક્ટિવ તમને બેનિફિટ્સ એનો આપતો હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ છે યુ હેવ ટુ પ્લાન એવરીથિંગ ઇન એડવાન્સ. અગર તમે એડવાન્સમાં પ્લાન કરશો તો એ ચોક્કસ જે છે એ ક્યાંક ને ક્યાંક સારી રીતના ટાઈમને મેનેજ કરવામાં મદદ કરશે. યંગસ્ટર્સમાં ખાસ કરીને હું એ લોકોને એવી એડવાઇસ કરીશ કે અગર તમે ટાઈમ મેનેજમેન્ટ ઉપર થોડું ફોકસ વધારે રાખશો તો ડેફિનેટલી એનાથી મોટા ભાગનો સ્ટ્રેસ જે છે એ તમારું ઓવરકમ થઈ જતું હોય છે, ને એ તમને સ્ટ્રેસથી કોપ અપ કરવામાં ચોક્કસ તમને હેલ્પફુલ થતું હોય. નાઉ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ સોશિયલ કનેક્શન. હું આને પણ એક સોશિયલ કનેક્શનને પણ એક થોડુંક એના ઉપર ભાર આપવા માંગીશ કે આજે બેઝિકલી આપણું થતું શું હોય છે કે આપણે સોશિયલ પ્લેટફોર્મ ઉપર કનેક્શન હમણાં સ્ટ્રોંગલી બિલ્ડઅપ કરતા હોઈએ છીએ રેધર ધેન ફિઝિકલ કનેક્શન. આપણા બધાને ખબર જ છે કે ભાઈ આપણા ઇન્સ્ટા કાં તો ફેસબુક ઉપર જે છે એમાં ફોલોવર્સ વધારવાનો, ફ્રેન્ડ્સ વધારવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ હાર્ડલી એમાંથી 10% જ લોકો એવા છે કે જે આપણે એ લોકોને કોઈ તમારા ફેમિલી મેમ્બર્સ છે કે ફ્રેન્ડ્સ છે કે જેના સાથે તમે લાંબા સમય સુધી કનેક્ટ નથી થયા. અગર તમે એમની સાથે ફરીથી કનેક્ટ થશો, ફરીથી એક કનેક્શન બિલ્ડઅપ કરવાનો પ્રયત્ન કરશો ને, તો ચોક્કસ એ કનેક્શન બિલ્ડઅપ થઈ ગયા પછી તમને અંદરથી ઘણું સારું ફીલ, અને એ સામેવાળું વ્યક્તિ અને તમે પોતે જે કનેક્શન બિલ્ડઅપ કરો છો એમાં બંનેઓને જે છે એનો ફાયદો થતો હોય છે. તો સોશિયલ કનેક્શનનો એક બીજો બેનિફિટ પણ એ થાય છે કે ભાઈ તમારા સ્ટ્રેસ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, તમે જ્યારે ફ્રીક્વન્ટલી લોકોને મળો છો, જ્યારે ફ્રીક્વન્ટ ગેટ ટુગેધર્સ કરતા હો છો, તો તમે એમની સાથે ચર્ચાઓ કરી શકો છો તમારા પ્રોબ્લેમ્સ, અને એ પ્રોબ્લેમ્સની ચર્ચા કરવાથી જે છે એ ક્યાંક ને ક્યાંક એનું સોલ્યુશન પણ જે છે એ આવવામાં મદદ કરતું હોય છે. તો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ ફિઝિકલી મળો, એમના સાથે બોન્ડિંગ તમે બિલ્ટઅપ, તો એનાથી એક ઓવરઓલ પર્સનલ ગ્રોથ પણ આવે છે અને મેન્ટલ ગ્રોથ પણ જે છે એનાથી ક્યાંક ને ક્યાંક જે છે ડેવલપ થતો હોય છે.
અને લાસ્ટ જે વસ્તુ મેં તમને કહી કે એક આપણે પર્સનલાઇઝડ જે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઈએ. એ સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લાન શું હોય કે જેમાં સૌથી પહેલા મેં જે ડિસ્કસ કરી સ્ટ્રેસ જર્નલ. સો યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન ઓલ ધી એન્ટ્રીઝ. તમારે રિએક્શન્સ છે, તમારા ટ્રિગર્સ છે, તમારા સ્ટ્રેસીસ છે, એને તમે નોટ ડાઉન કરો. એના પછી આપણે વાત કરી કે ફિઝિકલ ટેકનિક્સ કઈ હોઈ શકે કે જેના થ્રુ તમે સ્ટ્રેસને મેનેજ કરી શકો છો. તેમાં આપણે વાત કરી કે ભાઈ તમે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ છે એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝીસ તમે જ્યારે કરશો તો એ ફિઝિકલ ટેકનિક્સ થ્રુ તમે સ્ટ્રેસને મેનેજ કરી શકો છો. પછી આપણે વાત કરી કે ભાઈ ઇમોશનલ અને મેન્ટલી તમે કેવી રીતે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો, જેમાં તમે મેડિટેશન્સ, પોઝિટિવ એટીટ્યુડ્સ બિલ્ટઅપ કરવું છે, ટેક ફ્રીક્વેન્ટ બ્રેક્સ છે. તો આ વસ્તુ તમે કરી શકો છો. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સમાં વર્ક મોર અપોન યોર સ્લીપ ક્વોલિટી. અને એના પછી તમે ન્યુટ્રિશન જે છે એના ઉપર તમે ફોકસ કરી શકો છો. આલ્કોહોલ જે છે એનું કન્ઝમ્પશન તમે ઘટાડી શકો છો. અને લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ બધાનું મિક્સચર જ્યારે તમે કરશો તો તમને ઘણી બધી એવી વસ્તુઓ મળશે કે જેના થ્રુ એક ક્વોલિટી જે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લાન તમે ડિઝાઇન કરી શકો છો. હા, ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન, બટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય એન્ડ યુ હેવ ટુ જજ કે એ કયા પેટર્ન્સ છે કે જેના થ્રુ જે છે તમે સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરવામાં હેલ્પફુલ થશે. સો યસ, દેટ ઇઝ ફ્રોમ માય સાઇડ. તો અગર કોઈ પણ મેમ્બર્સને અને પાર્ટિસિપન્ટ્સને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તેઓ પૂછી શકે છે. યસ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ડોક્ટર દીક્ષિત વસાણી. બહુ બધી ટિપ્સ તમે આપી અને મેં તો નોટ ડાઉન કર્યું કે બહુ બધા ડેટા તમે શેર કરેલા. એમાં યંગસ્ટરને સૌથી વધુ સ્ટ્રેસ છે. વધુ વાત હું નહીં કરું, પણ આપણે પાર્ટિસિપન્ટ પાસેથી જાણીએ. એમને કોઈ ક્વેશ્ચન હોય તો આઈ થિંક વી હેવ અરાઉન્ડ 9 મિનિટ્સ. સો 4:45 આપણે ઓફ કરીશું. તો ત્યાં સુધી કોઈને ક્વેશ્ચન હોય તો અમે લોકો અનમ્યુટ કરી રહ્યા છે. તમે તમારો ક્વેશ્ચન હોય એ ડોક્ટર દીક્ષિત વસાણીને ડિરેક્ટલી પૂછી શકો છો. અનમ્યુટ કરી અને હાથ રેઝ કરી અને અમને એક ઇન્ડિકેશન આપજો, જેથી કરીને તમારું નામ લઈ શકે અને તમે ક્વેશ્ચન પૂછી શકો છો. બાદમાં જેટલા પણ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે તમામ લોકોને અમે ડોક્ટર દીક્ષિત વસાણીની પ્રોફાઇલ બી શેર કરવાના છે. તમને કદાચ ઇન કેસ કોઈ ક્વેરીઝ હોય યા તો બીજા કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો એ પૂછી શકશે. યસ, આઈ થિંક ગોપાલભાઈ અનમ્યુટ કરેલું છે. ગોપાલભાઈ, ડુ યુ હેવ એની ક્વેશ્ચન? મારો સવાલ એ હતો કે સ્ટ્રેસ આપણને ખબર પડે કે મને કોઈ XYZ બાબતમાં સ્ટ્રેસ છે અથવા તો એવું અશાંતિ માનસિક થઈ જાય તો કોઈ ટ્રીટમેન્ટ તરીકે દવા જ લેવી યોગ્ય છે કે પછી એક્સરસાઇઝ કરવી, યોગા કરવા, આ બેટર રસ્તો? શું કરાય? ના ના, આમાં છે ને યુ હેવ ટુ આઈડેન્ટિફાય, જેવી રીતે મેં તમને વાત કરી કે કેટલા સમયથી જે છે તમને આ પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા છો. તો બેઝિકલી મેં જે તમને સ્ટેપ્સ કીધા, તમારે સૌથી પહેલા એ સ્ટેપ્સ ઉપર કામ કરવું પડે. બરાબર છે કે દિવસ દરમિયાન એવી કઈ ક્ષણો છે કે જ્યારે તમે રિએક્ટ કરો છો. આઈ એમ યુઝિંગ ધી વર્ડ રિએક્શન. જેમ કે સમજો કે ઘણી વખત કેવું થાય છે કે ભાઈ આપણા આજુબાજુના લોકો જે છે એના તરફથી આપણે ઘણી બધી વસ્તુઓ એક્સપેક્ટ કરતા હોઈએ, અને જ્યારે આપણી એક્સપેક્ટેશન્સ પૂરી ના થતી હોય તો ત્યારે આપણે ખોટું લાગી જતું હોય, ત્યારે આપણે સ્ટ્રેસમાં આવી જતા હોઈએ છીએ. તો આમાં આપણે આપણા વિચારોને થોડાક જે છે અલગ વેમાં રાખવા જરૂરી છે. અગર તમે તમારા થોટ્સ ઉપર કામ કરશો ને તો ચોક્કસ જે છે એ તમને સ્ટ્રેસ્ડ આઉટ નહીં. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે તમે કારમાં બેઠા છો અને તમે ટ્રાફિકમાં ફસાયો, તો ત્યારે જ તમે જોઈ લો કે મોટા ભાગના લોકો ત્યારે શું કરતા, ત્યારે આપણું રિએક્શન હોય છે કે ખબર નથી પડતી, આવું છે, સિગ્નલ્સ ટાઈમ પર નથી. તો ઇમિડિયેટલી એ સિચ્યુએશન કઈ મોટી નથી, પણ ત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ ઓલરેડી આપણે એક એવી પેટર્ન બનાવી દીધી છે કે જેના કારણસર આપણે એ આપણી હેબિટમાં આવી ગયું છે. આપણે તરત જ ત્યારે શું કરીએ છીએ, રિએક્ટ કરી નાખીએ. તો એ ત્યારે શું કરે છે, અગેન તમે જોજો તમારા હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસની ક્રિયા તમારી વધી જતી હોય છે. તો આ જે રિએક્શન્સ જે છે ને એ રિએક્શન્સ ન કરવાના બદલે અગર તમે રિસ્પોન્ડ કરશો ને, તમે ત્યારે કામ રહેવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને હેલ્પફુલ થશે. તો તમે જે વાત કરી કે ભાઈ ઇનિશિયલી નોટ નેસેસરી કે તમારે આના માટે દવા જ લેવી જોઈએ. યુ ટુ હા, અગર તમને લાંબા સમયથી પ્રોબ્લેમ છે તો ડેફિનેટલી ઓવર ધી નાઇટ આ ચેન્જ નહીં થાય. ધીમે ધીમે જે છે આ જેટલી પણ મેં તમને ટેકનિક્સ તમે ફોલો કરો એ ચોક્કસ જે છે તમને એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
નવા કનેક્શન્સ બિલ્ટઅપ કરો, એક્સરસાઇઝીસ કરો, બ્રીથિંગ એક્સરસાઇઝીસ ફોલો કરો. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને કરવાથી તમે સ્ટ્રેસને મેનેજ કરી શકો. યસ, થેન્ક યુ ડોક્ટર ફોર આન્સરિંગ. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. વી હેવ અનધર 5 મિનિટ્સ. યસ, ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અહીંયા પ્રશ્ન પૂછવા માટે. જો ડોક્ટરના તમે હોસ્પિટલ જશો તો એમનો ચાર્જ એ લેશે. અહીંયા તમને ફ્રીમાં આન્સર આપી રહ્યા છે. જસ્ટ કિડિંગ. પણ આપણે પૂછી કન્સલ્ટેશન ના યસ, બીજા કોઈને કોઈ બી પ્રશ્ન તમને સતાવતો હોય, કોઈ સ્ટ્રેસ રિલેટેડ, પૂછી શકીએ છીએ આપણે અહીંયા. એનીવન? આપણે જે ચેટ બોક્સ છે ત્યાં ટાઈપ કરીને પણ પૂછી શકીએ છીએ ઇન કેસ કોઈને વોઇસ થી ના આપવો હોય. ઇટ કુડ બી એનીથિંગ. તમે કોઈ પણ પ્રશ્ન હોય, યુ આર ફ્રી ટુ આસ્ક. બરાબર છે. મારા તરફથી જે પણ બેસ્ટ આન્સર હશે હું આપવાનો પ્રયત્ન કરીશ. યસ, આઈ થિંક ડોક્ટર મતલબ બહુ સારી રીતે આપણે એમને સમજાવ્યું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, તો બહુ વધુ ક્વેશ્ચન નથી લાગતા. પણ લાસ્ટમાં બિફોર વી એન્ડ વી વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે બધા એમનો જો કેમેરો પોસિબલ હોય તો ઓપન કરે. સો વી આર ગોઈંગ ટુ ટેક વન સ્ક્રીનશોટ. રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ, પ્લીઝ આપણે આપણો વિડીયો ઓન કરીએ. અમારી ટીમ એક સ્ક્રીનશોટ લઈ રહી છે. અને થેન્ક યુ સો મચ. અરાઉન્ડ 40 જેટલા પાર્ટિસિપન્ટ આ સ્ટ્રેસ મેનેજમેન્ટ વેબિનારમાં જોઈન થયા છે, વિચ ઇઝ અ રિયલી ગુડ થિંગ ફોર અસ. અને આજે સેમિનાર જે થઈ રહ્યો છે એમનું લાઈવ સ્ટ્રીમિંગ અમારી યુટ્યુબ ચેનલ સુપાત્ર દાન પર થઈ રહી છે એમનું લાઈવ સ્ટ્રીમિંગ. તો તમે ઇન કેસ કોઈ પાર્ટ મિસ કરેલો હોય તો એ પાર્ટ તમે અમારી યુટ્યુબ ચેનલ પરથી બી નિહાળી શકશો. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટનો જે વેબિનાર આપણે કન્ડક્ટ કરેલો છે એમના રિલેટેડ કોઈ ફીડબેક હોય તો તમે અમારી ટીમ અથવા તો અમને ઈમેલ પણ કરી શકો છો. Yes, so once again, thank you so much, Supatradan Foundation, for giving me this opportunity. And definitely, આપણે આગળ આ પ્રકારના સેમિનાર્સ જે છે I would love to conduct અને વોલ્યુબલ કોઈ પણ એક ટોપિક ઉપર નોલેજ શેરિંગ અને ડિસ્કશન્સ આપણે ચોક્કસ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. યસ, થેન્ક યુ સો મચ ડોક્ટર દીક્ષિત વાસાણી. અને ફરીથી તમે અમારી સાથે જોડાઓ અને લોકોને આપણે એક બીજી રીતે હેલ્પ કરી શકીએ તે માટે હંમેશા તમે વર્લ્ડ એનજીઓ ડે પર બી એક સેશન કન્ડક્ટ કરેલું અને આજે પણ અમારી સાથે જોડાયા છો. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને બીજા માટે અમે તમને ઇન્વાઇટ કરતા રહીશું. પણ આજના દિવસ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ સો મચ. Thank you. Once again, thank you so much all the participants for joining. યસ, જે પાર્ટિસિપન્ટ છે અહીંયા ચેટમાં અમુક ક્વેશ્ચન પૂછી રહ્યા છે, બટ વી હેવ અ શોર્ટ ઓફ ટાઈમ. તો ડોક્ટર દીક્ષિત વસાણીની પ્રોફાઇલ તમારા સુધી અમે પહોંચાડીશું, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. સો વેબિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર જોઈનિંગ અસ. આઈ એમ રાજ ધામેલિયા અને મારી સાથે છે ટીમમાંથી અનિરુદ્ધસિંહ જાડેજા અને યશ ગેલાણી અને અમારા ફાઉન્ડર બી જોડાયેલા છે સુમન બ્રહ્મભટ્ટ. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર help in managing this webinar. So thank you so much once again. Thank you. Bye bye. Have a good day all of you. Enjoy your weekend. Stress free.